સ્પષ્ટ રૂપે બોધ થાય છે ત્યારે એનામાં કઈ ભાવનાઓ પ્રગટે છે? શાયિક સમ્યક દર્શન, જે ક્યારેક ક્ષય થવા નથી, એટલે એવો જીવ હવે મોક્ષ તરફ આગળ વધે છે અને મોક્ષ નજીક છે અને મોક્ષમાં પહોંચી જાય છે. શાયિક સમ્યક દર્શન, હવે એને બીજા એવા કોઈ કર્મ નથી કે જેમાં એને જોડાવવું પડે, એ હવે આગળ જ વધશે. ત્રીજા સમ્યક દર્શન એટલે કે ક્ષણિક સમ્યક દર્શન ની અંદર કે જેવો તૈયાર થાય છે, તે તૈયાર થતા થતા એના પોતાનામાં જે ઘટનાઓ ઘટતી જાય છે, એ ઘટનાઓનો પ્રારંભ ક્યારે થાય? નિશ્ચયના ક્ષણિક સમ્યક દર્શનમાં એની સૌથી પહેલી ભૂમિકા શરૂ થાય કે એ પોતે તીવ્રતાથી બધી આરાધના કરે, ફોર્સફુલી તીવ્રતા પૂર્વક બધી આરાધના કરે. હવે જેમ જેમ આરાધના થાય એ બધી આરાધનાઓનો મૂળ ઉદ્દેશ્ય એનો આત્મા હોય, મૂળ ઉદ્દેશ્ય આત્મબળ હોય. હવે આરાધના વધી અને આરાધના વધતા વધતા એને ક્ષણિક સમ્યક દર્શનનો, જે સમ્યક દર્શન એને સ્પર્શ્યું છે એ ક્ષણિક અને એને શાશ્વત સુખ આપનારું છે, એનો અનુભવ એટલો અદ્ભુત હોય કે એને આરાધના પ્રત્યે આરાધના કરે ત્યારે બહુમાનો એવું નહીં કે આરાધના ન બી કરે તો બી શાસન માટે બહુમાનો. એટલે શાસ્ત્રકાર ભગવંતે જીવ રક્ષા, ધર્મ રક્ષા અને સંયમ રક્ષા, એટલે કે અહિંસાનું પાલન કરે, વ્રતનું પાલન કરે અને એના પછી આત્માની શક્તિની વૃદ્ધિ થાય એવું શાસન રક્ષાનું પાલન કરે. એટલે જીવ રક્ષામાં આપણે પોતે આવીએ, વ્રતની આરાધનામાં પ્રભુની વાતો અને પ્રભુના વ્રત નિયમની આરાધનાઓમાં નીતિ નિયમ આવે. પણ ત્રીજા નંબરની અંદર એ એટલી અદ્ભુત સાધનાઓ કરે કે એ પોતે શાસન સ્થાપના બી કરી શકે અને એ પોતે ક્ષણિક સમ્યક દર્શનના કારણે એ પોતે જગતના સર્વ જીવોને એવી રીતે ભાવિત કરે કે લોકો ત્યાં એના એ દિશામાં આગળ વધે. સ્પર્શ એને થયો પણ એને જોવા વાળા એ દિશામાં આગળ વધતા જાય. હવે અહીંયા સમ્યક દર્શનની નિશ્ચયની ભૂમિકામાં એનો ફોર્સ વધતો જાય તો ફોર્સ કોને કહેવાય? આપણે ત્રીજી આરાધનામાં આગળ વધીએ, સમ્યક દર્શનની આરાધનામાં ફોર્સ કોને કહેવાય? એક ફોર્સ વ્યવહારિક. વ્યવહારિક એટલે કે તમારી આંખ સામે છે, સાયકલની સ્પીડ કેટલી, ગાડીની કેટલી, ટ્રેનની કેટલી, બુલેટ ટ્રેનની કેટલી, વંદે ભારતની કેટલી અને પ્લેનની કેટલી. સ્પીડ ગણાય કે ન ગણાય? વસ્તુ ટ્રેન જ છે પણ એક લોકલ છે, અમદાવાદ બોમ્બે, એ 10 કલાક લગાડે, કોઈ 3 કલાક લગાડે, ટ્રેન તો ટ્રેન છે, એ પાટા પર ચાલવાની છે. સ્પીડ એને પોતાના નજીકના સ્થાન સુધી લાવી દે છે. સ્પીડ એને નિશ્ચિત સ્થાન સુધી લઈને આવે છે. એટલે ક્ષણિક સમ્યક દર્શન તીવ્રતા વગર મળતું નથી. અને તીવ્રતા એટલે ફોર્સ જે છે, એ ફોર્સની તાકાત, એ ફોર્સ દ્વારા જે એની ગતિ છે, એ ગતિ દ્વારા ઘણી બધી વસ્તુઓ એના જીવનમાં બદલાઈ જાય છે. હવે નોર્મલી વિચાર કરો કે જે ગાડીની સ્પીડ ઓલરેડી 200 કિલોમીટર, 300, 400 કિલોમીટરની હોય છે એક કલાકમાં, એક કલાકની અંદર જાપાન, ચાઇના આ બધી સ્પીડમાં ગાડીઓ દોડે છે. એ જ બુલેટ ટ્રેન અહીંયા લાવી એ ચેક કરીને એ સ્પીડમાં દોડે, એટલે એને જે સ્પીડમાં દોડવાનું હોય તો એ સ્ટેશન ક્યાં ભૂલી જાય? એને પોતાને ઓલરેડી એટલી ખબર છે કે અહીંયા કોઈ ઓલરેડી યાત્રિક ઉતરવાનો છે નહીં અને અહીંયા પ્લેટફોર્મ મારે ઉભું રહેવાનું નથી, કારણ કે સ્પીડની પરિભાષા જે છે કે એ પોતે પોતાના સ્થાન સુધી પહોંચી જાય. એટલે ધર્મની એક બીજી બાજુ છે, ધર્મની સૌથી નજીકની જો કોઈ સાઈડ હોય તો એ છે ગતિશીલતા, શીઘ્રતા, સ્પીડ, તીવ્રતા. એટલે ધર્મ કરનારને તીવ્રતા સાથે જોડાવવું પડશે, ધર્મ અનુષ્ઠાનને સમજીને જોડાવવું પડશે. એટલે જેણે જેણે ધર્મ અનુષ્ઠાન આદર્યા એને ફળ્યા એટલા માટે કે એના સમ્યક દર્શનને વધારે એને જાળવી રાખ્યું. એટલે સ્પીડનો નિયમ એ છે, આજુબાજુનું બધું સાઈડ ઉપર જતું. સ્પીડનો એ નિયમ એ છે કે પોતાના લક્ષ્યને ક્યાંય મિસ નથી કરતો. સ્પીડનો નિયમ એ છે કે એની પોતાની પૂર્વની ભૂમિકાઓ મજબૂત તૈયાર થઈ ગઈ હોય છે. એને સ્પીડમાં જવાનું હોય તો પહેલા તૈયારી તો કરે ને. ગાડી એને પોતાને રેસની અંદર જે ગાડીઓ ઉતરવાની હોય એ ગાડીની અંદર પેટ્રોલ, હવા, ટાયરો, આ તે બધું સેટિંગ તો હોય જ ને. એટલે સ્પીડ પહેલાની ભૂમિકા, સ્પીડ માટેની તૈયારી, અને સ્પીડ પછી જે પકડાય છે એટલે નિયમ પહોંચી જાય છે. આરાધક આત્મા ક્રિયાવંત હોય, એ ક્રિયાવંત હવે એની સ્પીડ માપે. જેને ક્રિયા, અનુષ્ઠાન, આરાધનાઓ ગમે છે એને એની સ્પીડ માપવાની કે જ્યારે હું બેસું આરાધના કરવા ત્યારે મારા અંતર્મનમાં કયો
એવો નેચર, કયો સ્વભાવ, કઈ વૃત્તિ, કઈ વ્યવસ્થા સચવાયેલી છે જેના કારણે મને આ ક્રિયા સમ્યક દર્શન અપાવશે? ક્રિયાનો નિષેધ ના છે. આપણે બે ક્રિયા જે મિથ્યાત્વની છે એની ના પાડી, પણ એ જ ક્રિયા સમ્યક દર્શનની બને છે. એનું મૂળભૂત કારણ કોણ છે? ગતિશીલતા, સ્પીડ. કારણ કે ધર્મનો સ્વભાવ છે કે તમે એમાં તન્મયતા અને એકાકારતા સાથે જોડાય એટલે એ ધર્મના ઓળઘોળ બનવા વાળો એ ધર્મપુત્ર બની જાય. કોઈ બી વસ્તુની અંદર એક રસ થાય એટલે એને એ ફળ મળે જ છે. એક રસ થવો જોઈએ. એટલે જે આઈક્યુ લેવલે વિચારધારાઓ જેમ વધતી જાય, વિચારધારા જે પ્રકારની બનતી જાય એ પ્રકારમાં એનામાં પણ એવી શક્તિઓ પ્રગટ થતી જાય. એક વ્યક્તિ હિંસક છે તો હિંસક તરીકે, ક્રોધ આવેશ તરીકે, હત્યા કરવાના ભાવ તરીકે એને આક્રમક બનવું પડે છે. એ જ એને આત્માની તીવ્રતા તરીકે એની શક્તિ પ્રગટ થાય તો એ શક્તિ પ્રગટ થાય એના માટે કરી અને એની બાહ્ય જે બી અવ્યવસ્થાઓ છે જે પોતાના આત્મા નથી, બાહ્ય જે પ્રોબ્લેમ્સ છે, બહારની જે દુનિયામાં ક્યાંય પણ ઉતાર ચઢાવ છે એ એને અસર કરતું નથી. સ્પીડમાં ગાડી જાય એટલે આજુબાજુમાં કોઈ પણ વસ્તુનું ધ્યાન એ રાખે નહીં. જેની સમ્યક દર્શનની ગતિ હોય એ સમ્યક દર્શનની ગતિ વાળો જીવ એ પોતે ક્યાંય પણ આજુબાજુમાં ફાંફા મારે નહીં. આજુબાજુ એટલે એ પોતે શાસ્ત્ર પ્રમાણે ચાલે પણ એ શાસ્ત્રને શસ્ત્ર ન બનાવે. એ આગમ પ્રમાણે ચાલે પણ એ આગમની આગ ના લગાવે. કેમ? કારણ કે જ્ઞાન જે છે, જે શ્રુત પરંપરાઓ છે, એ શુદ્ધ પરંપરા એટલે એની ગતિશીલતા. કારણ કે જ્ઞાન અનંત છે અને અનંત સુધી પહોંચવા અનંત પુરુષાર્થ કરવો પડે અને એ અનંતનો પુરુષાર્થ એ એની તીવ્રતા વગર થવાનો નથી. એટલે અનંત જ્ઞાનના ધણી કોણ? આત્મા કે મોક્ષમાં ગયા છે આત્મા? દરેક આત્મા અત્યારે મોક્ષમાં ગયા છે એ અનંત જ્ઞાનના ધણી છે. પણ જે આત્મા પૃથ્વી પર છે એનામાં અનંત જ્ઞાન નથી તો કે છે. એનામાં અનંત જ્ઞાન છે તો કે છે. તો અનંત જ્ઞાન જ્યારે જે આત્મામાં હોય તો એ આત્માની શક્તિ પ્રગટ થવાની હોય તો કઈ રીતે થાય? એ એની તીવ્રતાથી થાય. એટલે નિશ્ચયનું સમ્યક દર્શન ક્ષણિક પણ હોય તો ક્ષણિક નિશ્ચયનું સમ્યક દર્શન એની બધી આરાધનાઓમાં એ સ્પષ્ટ રીતે આગળ વધતો જાય. એટલે જ્યાં જ્યાં પણ ગતિ રોકાવાની હોય ત્યાં એ વસ્તુ છોડી દે. જ્યાં જ્યાં પણ બાધક તત્વો હોય, અંતરાય હોય, જ્યાં એને પોતાને ક્યાંય પણ પોતાની ગતિને રોકવી પડતી હોય તો એને ફાવે નહીં કે મારે આનાથી મારે લેવા દેવા નથી. ગતિ કોણ કોણ રોકે છે? અનંતાનું મંદી કસાય રોકે, મિથ્યા અવસ્થાઓ રોકે, મિથ્યા દર્શન રોકે, તીવ્ર પૂર્વ ભાવના જે વિભાવો હતા એ બધા રોકે, એની પોતાની જે પૂર્વની સંસાર પ્રત્યેની ધારણા હતી એ રોકે. આ બધી જ વસ્તુ એની ગતિને રોકે એટલે કે એના ધર્મને રોકે. ધર્મની તીવ્રતા લાવવા માટે એ ધર્મ કરવાની પ્રવૃત્તિ, જે ધર્મની પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ પ્રવૃત્તિનું જ્ઞાન નહીં હોય તો તીવ્રતા આવશે કેવી રીતે? સમ્યક દર્શન મોક્ષનું કારણ. સમ્યક દર્શન પામ્યા વગર મોક્ષે કોઈ જવાનો નથી, આત્મા બંધનોથી મુક્ત થવાનો નથી. સમ્યક દર્શન એટલે આપણા અંદરની પરિણતિને આપણા સ્વભાવમાં બદલાવ. એ સ્વભાવને બદલવા માટે એની પાસે પ્રવૃત્તિ છે ધર્મની. ધર્મની પ્રવૃત્તિ કરે છે એટલે શું માને છે? મેં આરાધના કરી. એ ધર્મની પ્રવૃત્તિ એને કરવી જરૂરી છે. એમાં ગતિ આવશે કોના પ્રભાવે? ધર્મની પ્રવૃત્તિમાં તીવ્રતા આવશે કોના પ્રભાવે? ધર્મની પ્રવૃત્તિમાં અપૂર્વકરણ સમ્યક દર્શન પ્રગટ થશે કોના પ્રભાવે? તો જવાબ છે કે સમ્યક જ્ઞાનના પ્રભાવે. એટલે જ્ઞાન વગર કોઈ પણ જીવ જો ધર્મ અનુષ્ઠાનમાં પ્રવેશ કરે તો બધા ધર્મ અનુષ્ઠાન એના માટે કમજોર સાબિત થાય, કમજોર છે નહીં. નાના બાળકને સોનાની ચેન આપી દીધી હોય તો એના માટે સોનાની ચેન છે કે રમકડું છે? રમકડું છે એના માટે. એને પોતાને ગાડીની ચાવી આપી દીધી હોય અને બારી ખુલ્લી હોય અને રમતા રમતા ફેંકી દે અને એને કોઈ કહેવા જાય એના ઘરે કે તને ખબર નથી પડતી તું ચાવી ફેંકી દે, એને કઈ ખબર છે? ગાડીની ચાવી એને ફેંકી દીધી, કયા છાપરામાં પડી, કયા માંથી કઈ ગટરમાં પડી, કયા સ્કૂટરની ડેકીમાં પડી, કઈ શું ખબર પડતી નથી. શોધવા જાય તો મળવાનું નથી. એટલે જે વસ્તુનું જ્ઞાન નથી એ વસ્તુ મળી જાય તો પણ એ વસ્તુ સાર્થક ન કહેવાય. જ્ઞાન દરેક જગ્યાએ એને મસ્ટ એન્ડ ફર્સ્ટ. જ્ઞાન વગર એક ઇંચ પણ, એક કદમ નહીં, એક ઇંચ પણ ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ ના કરી શકે. નિયમ એવો રાખવો પડશે કે આગમ સૂત્ર જે છે એ આગ લગાડનાર નથી. આગમ કે આગમ? આગમ, ગમ એટલે ભગવાનની વાણી. ગમ એટલે જાણવું, ગમે તેથી ગમ, જાણનાર, સમજનાર. તો જે પરમાત્માની વાણી સમજી રહ્યો છે એ વાણી સમજે તો એ વાણી સમજે તો પોતાની આગ શાંત કરે કે આગ લગાડે? એટલે કસાય જે છે એ આગનું સ્વરૂપ છે, એ જલન છે, એ દહન છે, એ ખાક કરનાર છે, એ બાળી જ નાખે એવો નિયમ છે. એટલે જેને જેને પણ
ધર્મ પ્રવૃત્તિ વગર જ્ઞાને કરી એના કસાયો ઓછા નથી થતા. કસાયો કોને સમજવાના? ધર્મ પ્રવૃત્તિનો ભેદ કરી નાખ્યો. અભિધાન રાજન કોષના 7મા ભાગને લઈ અને એ 7મા ભાગને અંતર્ગત જ્યારે સંમત પદ્ધતિ સમ્યક દર્શનની વાત આવે તો એ સમ્યક દર્શન દાદા ગુરુદેવ રાયન સૂર્ય મહારાજે દિવસે દિવસે પોતે અનુભવ્યું. એમને પ્રતિપળ પ્રતિ સમય એમણે એ ઘૂંટતા રહ્યા એટલે જેવો જેવો સ્વભાવ બનતો ગયો એ સ્વભાવ પ્રમાણે જીવન વ્યવસ્થા બનાવતા ગયા. એક સમ્યક દર્શન આયા પછી જતું રહે અને એ સમ્યક દર્શન મૂલ્યમાં લાગે ન જતું રહે એટલે વારે વારે અનુષ્ઠાન કરે. એ અનુષ્ઠાન મજબૂત બનાવવા, એ અનુષ્ઠાનમાં ઓળઘોળ થાય, સમજતો જાય. માટે નૌકાર મહામંત્ર એને 14 પુરોનો સાર કેમ કીધો? નમસ્કાર મહામંત્રના નૌકાર મહામંત્રના અરિહંત પદ 7 અક્ષર, એ 7 અક્ષરમાં એક એક અક્ષર ઉપર 1008 વિદ્યાઓ વિદ્યમાન જેવું કેમ કીધું? નમસ્કાર મહામંત્ર એ પંચ પરમેષ્ઠી 68 તીર્થની ભાવયાત્રા કેમ કીધી? એ નમસ્કાર મહામંત્રમાં 108 ગુણ પંચ પરમેષ્ઠીના કઈ અને એ જગત પૂજ્ય છે. આવી આત્મા કોઈને પણ પૂજ્યો હોય આવી રીતે ઉપાસનાનો ભાવ કેમ બતાવ્યો? માત્ર 9 લીટીઓની અંદર આટલું બધું આવી જાય? એટલે લીટી સમજવી કે અનુભવ સમજવો, જ્ઞાન સમજવું, બહુમાન સમજવું? જે લીટી આપણે સમજીએ છીએ, જે સૂત્ર આપણે સમજીએ છીએ, જે ગાથા આપણે વિચારીએ છીએ એ ગાથામાં આપણને પોતાને કેવો ભાવ જાગે છે? ગાથાને હવે સાઈડમાં મૂકી જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાનો કયો ભાવ થવો જોઈએ? કારણ કે ત્રીજું સમ્યક દર્શન નિશ્ચયનું એ એને પોતાને સમ્યક જ્ઞાનમાં હાજર કરે છે. શાસન સંકીર્તના આધારે 18મી સજ્જાય છે મિથ્યાત્વની. એ મિથ્યાત્વની 18મી સજ્જાયની અંદર ઓલરેડી શબ્દ એવો વાપર્યો છે સમકીત ધારી શ્રુત આચાર. શબ્દ વાપર્યો છે સમકીતનો જે આચાર છે એ શ્રુતના આચાર સાથે કન્સલ્ટ છે એટલે બે ભેગા છે. એના વગર ન ચાલે. ગવર્મેન્ટે ડિક્લેર કર્યું હોય કે ભાઈ આ પ્રકારની કરન્સી એ ડુપ્લિકેટ છે અને આ પ્રકારની કરન્સી રાઈટ છે તો એ પાછળ ક્યારે પ્લાન રાખ્યું? તમે એક પણ નોટ જો અત્યારથી. તમારા હાથમાં જ્યારે 1 પાઈ હતી, 2 પાઈ હતી, હા 3 તો જોઈ નથી, 3 બી છે, 5 પાઈ હતી, પાંચું કહેવાય. એ પાંચિયાની જે દિવસથી એ ચાલતા હતા સિક્કાઓ એ વખતે પણ રૂપિયાની નોટ હતી. 1 રૂપિયાની નોટ હતી તો એ રૂપિયાની નોટની અંદર એક જ જગ્યાએ પ્રિન્ટ હતી કે 2 જગ્યાએ પ્રિન્ટ હતી? બંને જગ્યાએ પ્રિન્ટ હતી ને. જગતની અંદર સમ્યક દર્શનની ભૂમિકામાં આ હિસ્સો છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ સાથે ચાલે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે ચાલે છે એટલે સમ્યક ક્રિયા જે છે એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન દ્વારા જનેતા છે. સમ્યક ક્રિયાને જન્મ આપનાર કોણ છે? સમ્યક ક્રિયાને વધારે બલવાન બનાવનાર કોણ છે? એક બાળક છે તો એ બાળક ખોઈ ગયો અને પૂછે ભાઈ તારી મમ્મીનું નામ શું છે, તારા પપ્પાનું નામ શું છે? એક બાળક રોતો હોય ક્યાંય તે રોવાવાળા બાળકને એને પૂછે કે ભાઈ તારા મા બાપ કોણ છે? એને જન્મ આપનાર મા બાપ એને યાદ છે કે મારું ઘર આ છે, મારા પપ્પા આ છે, મારી મમ્મી આ છે. સમ્યક ક્રિયાને જન્મ કોણ આપે? સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન. સમ્યક ક્રિયા ક્યારે થઈ? જ્યારે સમ્યક જ્ઞાન હતું ત્યારે. એટલે એક તરફ ક્રિયા રાખી, એક તરફ આપણે જ્ઞાન રાખ્યું. ક્રિયાનો સમય વધારે રાખ્યો, જ્ઞાનનો સમય ઓછો રાખ્યો. ક્રિયાનો સમય વધતો ગયો દિવસે દિવસે, ક્રિયામાં જે વિચાર સારા આવતા ગયા એને આપણે જ્ઞાન સમજી લીધું. એ જ્ઞાન નથી, એ સારા વિચારો આવી અને જાય છે. એ સ્કૂલના છોકરા જેવું છે. એક ધોરણની અંદર જે સ્ટુડન્ટો જે ક્લાસમાં ભણાઈ રહ્યા છે એ છોકરાઓ એ પોતે ટીચર આવે એટલે શાંતિથી ડિસિપ્લિન સાથે અનુશાસન સાથે એ પોતે ભણે. જેવા ટીચર જાય ધમાલ શરૂ કરે, દફતર ફેંકે, પેન ફેંકે, પાટલીઓ ઉપર બેન્ચીસ ઉપર વગાડ્યા કરે, પગ પછાડ્યા કરે, અવાજ કર્યા કરે. ટીચર જેવા આવે એવા બધા શાંત. મનના વિચારો આવા છે, ક્રિયા થાય ત્યાં સુધી શાંત. જેવી ક્રિયા થઈ ધમાલ શરૂ, કસાયો નહીં. બધી વસ્તુ એને જોઈએ, બધી વસ્તુ એના પ્રમાણે થવી જોઈએ, બધી વસ્તુમાં એને હક જમાવવો છે. એનું બેલેન્સ નથી. સમ્યક ક્રિયા એ સમ્યક જ્ઞાન વગર સંભવત એટલે કે ફલીભૂત નથી. સમ્યક ક્રિયા માટે જે સમ્યક જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન એ બંને સેમ સાઈડ છે. જે કરન્સી છે, નોટ છે, એ બંને બાજુ હોય એવી રીતે એકલું સમ્યક જ્ઞાન નથી, એકલું સમ્યક દર્શન નથી. તમે અને તમારો છાંયડો અલગ કરો, તમે અને તમારો પડછાયો અલગ કરો. તમારો પડછાયો ઓલરેડી અંધારામાં તો છે નહીં, તો તમે પડછાયા વગર ના છો. અંધારું હોવાના કારણે એ પડછાયો અંધકારમય છે, દેખાતો નથી.
બાકી એ અંધકારમાં પણ જો તમે લાઈટ કરો તો તરત તમારો પડછાયો ખબર પડી જાય. તમે ને તમારો પડછાયો અલગ ખરો? તમારી પડછાયાની જે ઓલરેડી આકાર છે એ દેખાય જ છે. તમે લાઈટની નજીક ઉભા રહો તો દૂર મોટો પડછાયો દેખાય, દૂર ઉભા રહો તો નાનો દેખાય. પડછાયો ના એવું બને નહીં. નોટ જે છે પૈસાની એની આજુબાજુ પ્રિન્ટ છે. એવી રીતે સમ્યક જ્ઞાન સમ્યક ક્રિયા એ સાથે ચાલે છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન એ સાથે ચાલે છે. એટલે આ બે જેની પાસે મજબૂત છે એની ક્રિયા કેવી બની જાય? સમ્યક ક્રિયા બને. સમ્યક ક્રિયાની પરિભાષા, સમ્યક ક્રિયાની પ્રતિક્રિયા એ છે કે એ પોતે એવી વિરાધના વાળી પાપ વાળી ક્રિયાના વધારે ભાવ ન રાખે. એવમ અઠ્ઠવ્યમ કર્મમ રાગ દોષ સમજ્યમ. આવું એ વિચારે કે 8 પ્રકારના કર્મ જે છે એ મારાથી બંધાઈ ગયા છે, હવે મારે એવા નવા કર્મ નથી બાંધવા. એટલે સામાન્ય ધર્મની શરૂઆત કર્મ ન બાંધવા માટેની તૈયારી છે. સામાન્ય ધર્મ કરવા વાળો વ્યક્તિ એ શું વિચારે? મારે પાપ કર્મ નથી બાંધવા, આ કર્મનું ફળ છે એટલે મારે આ નથી કરવું. એટલે વિચારો દ્વારા એને નિયમોમાં આવવાનો મહેનત કરી અને નિયમમાં આવી પણ ગયો, પણ એ પોતે ક્રિયાના નિયમમાં આવ્યો, હજી એ ભાવનાઓના નિયમમાં ના આવ્યો, એના પરિણામના નિયમમાં ના આવ્યો. એટલે નિશ્ચય સમ્યક દર્શન જ્યારે પ્રારંભ થાય ત્યારે એની ક્રિયા નિશ્ચયથી નિશ્ચિતપણે એ સમ્યક દર્શન વાળી જ ક્રિયા હોય. સમ્યક દર્શન વાળી ક્રિયા ના હોય તો એનો મતલબ એક ક્રિયાના બધા રિએક્શન હોય. એટલે ક્રિયા પછી જો રિએક્શન આવતું હોય તો સમ્યક દર્શનમાં ઘાલ મહેલ છે, કલંકિત છે. ક્રિયાઓ પછી આપણી ભાવનાઓમાં આપણા પરિણામની અંદર હજી શત્રુતા ન જતી હોય તો આ બધા અનુષ્ઠાનો આપણા માટે ઉપકારી સાબિત ક્યારે થશે? નહીં થાય એવું ના કહીએ, ચલો પણ ક્યારે થશે? કોણ નક્કી કરશે? એટલે સમ્યક ક્રિયા કોણ જન્મ આપે? સમ્યક ક્રિયાને એક માણસ સુખી થયો તો એને કીધું કે તમે બહુ સુખી થઈ ગયા, કે ગામડે હતા ત્યારે તો આટલો પૈસો નતો, કે અહીંયા આયા, સુરત આયા, બોમ્બે આયા, અમદાવાદ આયા, પછી બધું સેટઅપ થયું છે. કે તો કે કેવી રીતે? કે છોકરાએ ધંધો વ્યવસ્થિત કરી લીધો. એને એક શેઠે એને રસ્તો બતાવ્યો અને રસ્તે લાગી ગયો અને હીરામાં અને કાપડમાં લાગી ગયો તો બધું રેડે થઈ ગયું. કે અમે તો ગામડે હતા, કરિયાણાનું કરતા હતા અને એ કરિયાણાનું નાનું નાનું થતું હતું, પણ અહીંયા આયા બધે થઈ ગયો. એમણે સુખની વ્યાખ્યા ક્યાં બાંધી? ધંધા ઉપર. સુખી કેવી રીતે ગયો? ધંધો કર્યો. એટલે સુખ આવ્યું કોનાથી? બિઝનેસથી. આપણે વાત એ છે કે સમ્યક ક્રિયાને જન્મ આપનાર કોણ? દીકરાને જન્મ આપ્યો તો મા બાપની ઓળખ ખાલી કે મારા મા બાપ અહીં રહે છે અને હું ખોવાઈ ગયો, મને સ્કૂલે લેવા ના આવ્યા, હું ધીરે ધીરે અહીંથી ગલીમાં જતો રહ્યો, તો એ જવાના કારણે મને પોતાને ઓલરેડી અહીંયા ભૂલી ગયો છું, મારે ક્યાં જવું ખબર નથી. એ છોકરો એના મા બાપને યાદ રાખે કે ના રાખે? એને મોટો કર્યો છે, એ પહેલા બીજા ધોરણમાં છે તો એને મા બાપ યાદ ના હોય ને? દીકરો જેમ મા બાપને યાદ કરે એવી રીતે સંકિતી આત્મા સમ્યક દર્શનનો ધણી એની બધી ક્રિયામાં સમ્યક ક્રિયાઓ ઉપસ્થિત હોય. બધી ક્રિયા સમ્યક રીતે આરાધે. સમ્યક ક્રિયા એકવાર ના હોય, સમ્યક ક્રિયા લગાતાર હોય. સમ્યક ક્રિયા કરે ત્યારે સમ્યક ક્રિયા, અને સમ્યક ક્રિયા નહીં કરવા, વિરાધનાની ક્રિયા નહીં કરવાની, મિથ્યા ક્રિયા નહીં કરવાની, એના પછકાણ. એટલે 12 વ્રત લે તો જ્યારે પાળે ત્યારે જ 12 વ્રત હોય કે એના પછી પણ વ્રતધારી હોય? મોક્ષાગ્રદ્વાર ભૂતમ વ્રત ચરણ ફલમ જ્ઞેય ભાવ પ્રદીપમ. જ્ઞેય છે, જે જ્ઞાતા છે, જે જ્ઞાન છે, એવો દીપક એને પ્રગટે છે, એવો ભાવ રૂપી અજવાળું એના જીવનમાં પથરાય એટલે મોક્ષની નજીક આવી જાય. હવે એક તરફ સમ્યક ક્રિયાઓ હોય અને એ સમ્યક ક્રિયાઓ આપણને સમ્યક ન લાગતી હોય તો ક્રિયામાં ક્યાંય દોષ નથી, આપણા ભાવ ધર્મમાં દોષ છે. ક્રિયા તો આ જ છે, તમારી 10મી પેઢી આ જ ક્રિયા કરશે જૈન કુળમાં હશે. અહીંયાથી ક્યાંય બીજે જશો અને કોઈને જૈન ધર્મ અપનાવો હોય, ફોરેનર્સ કોઈ આવ્યો અને એને જૈન દર્શનની ખબર પડી કે આ તો બહુ જોરદાર છે, બહુ આનંદની વાત છે, અને એને જૈન ધર્મ અપનાવ્યો તો એ જૈન ધર્મ અપનાવે ને બધા અનુષ્ઠાન કરે તો એને ખબર મારે રિયલ ધર્મ જ કરવો છે, મારે આઘો પાછો આડો ટેડો કરવો જ નથી. વિચાર કરો, જૈન દર્શનને સમજી અને એ સ્થિરતા લાવે એવા ઘણા બધા છે, પણ જૈન દર્શનને ન સમજે તો એ સ્થિરતા ના આવી શકે. આપણા માટે શાયદ બહુ મોટી ચેલેન્જ છે અને એમ કહેવા જઈએ તો બહુ મોટું કલંક છે કે આપણે જૈન દર્શનને મૂળથી સમજી ના શક્યા, સમ્યક જ્ઞાનથી ના જોડાયા, સમ્યક ક્રિયાથી જોડાયા અને આપણે ક્રિયા કરી પણ એ ક્રિયા આપણા માટે દોષક્ષય વાળી સાબિત ન થઈ. આપણા અંદરની પરિણતિ બદલાય તો કોના પ્રભાવે બદલાય? એવું કોઈ ઇન્જેક્શન તો આવતું નથી, એવી કોઈ દવાઓ તો આવતી નથી, એવી કોઈ વ્યવસ્થા તો છે નહીં કે ભાઈ અહીંયા તમે 10 દિવસ ધ્યાનમાં એક સેન્ટરમાં જતા રહો.
એવા કોઈ યોગા ક્લાસ તો છે નહીં કે શ્વાસ ઊંચો નીચો કર્યો, શરીરને તોડ મરોડ કર્યા, યોગા કર્યા એટલે આત્મા પાવન થઈ ગયો, આવું તો કઈ છે નહીં. શરૂઆત કરવી તો કેવી રીતે કરવી? જવાબ છે સમ્યક દર્શન ક્ષણિક આવે એની પૂર્વ તૈયારી કરવી. એટલે ફોર્સ આવું બને છે અને આવું થયું છે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ સાહેબ એમનો છેલ્લો શબ્દ એ હતો કે માનવ જીવન અનંત સુકૃતોથી મળ્યું છે. એ અનંત સુકૃતોનું મળેલું માનવ જીવન ક્યાંય પરમાત્મા વ્યર્થ ગમાવશો નહીં. એક પળ એટલે 1 સેકન્ડ ગણીએ, એ સેકન્ડના લાખમાં ભાગ રૂપે પણ સમ્યક દર્શનની સ્પર્શના થઈ જાય તો એના માટે અનંત કાળ પૂર્ણ વિરામ મૂકી દે છે. અનંત કાળ પરિભ્રમણ નહીં થાય. સમ્યક દર્શનની વ્યાખ્યા આપણે એટલા માટે વારે ઘૂંટીએ છીએ કે પૂર્વના ભવના સંસ્કાર એટલા બધા આગળ આવી જાય છે. ગમે એટલી વાત કરો, મને રિએક્શન આવી જાય, આટલી વાત કરું તો પણ મારે પાછું સ્થિર તો થવાનું ને. એટલે સમ્યક દર્શન એકવાર પામે ને એટલે એ પોતે વિંધાયેલા મોતી જેવો બની જાય. જે મોતી પહેલા વિંધાયેલો નતો, હોલ નતું, કાણું નતું, પણ જ્યારે વિંધાઈ જાય એના પછી એનામાં કચરો રહે ને ત્યારે એ કચરો નીકાળતા થોડીક વાર થાય, પણ પહેલી વાર જ્યારે એને વિંધવું હોય, એનામાં હોલ કરવો હોય તો ઘણો ટાઈમ લાગે. પછી જ્યારે બી કચરો ભરાઈ જાય એટલે વિંધાયેલું મોતી એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ જેવું છે. અને એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગયા પછી પણ એ જીવ કદાચ પડે છે. એટલે જે આરાધક આત્માઓ સમ્યક ક્રિયા કરવા માંગતા હોય, પોતાની ક્રિયામાં એને પોતાને કોન્ફિડન્સ હોય કે મારી ક્રિયા હવે ફલીભૂત છે, એવા આત્માઓએ તીવ્રતા ક્યારે છોડવી જોઈએ નહીં. તીવ્રતાનો અર્થ છે બધો કચરો સાફ. એટલે સમ્યક આરાધના તમારા મનને, તમારા પરિણામને, તમારા વિચારોને બહુ સાત્વિક બનાવી દે, બહુ સાત્વિક બનાવી દે. તમારી ભાવનાઓની અંદર હવે એક નિયમ બની ગયો, નાના નાના ઇસ્યુને ટચ કરવા જ નથી. નાની નાની વસ્તુમાં મારે હવે ક્યાંય પણ ઇન્વોલ્વ થવું જ નથી. તમારી મજબૂત સ્થિરતા આવી ગઈ, કારણ કે સંસારમાં ડગલે ને પગલે દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક તમારું ધાર્યું નહીં થાય એટલે પૂર્વનો સંસ્કાર પાછો આવીને ઉભો રહેશે. સીધી વાત છે. સમ્યક દર્શન ઘરનો એક સ્વચ્છ રૂમ છે. ઘરના 4 રૂમ હોય, એ 4 રૂમમાં એક રૂમ એવો રાખો જ્યાં અવાજ ના આવે, શાંતિથી માળા જાપ થાય, ભગવાનનું નામ સ્મરણ થાય, સમાહિત થાય, સ્વાધ્યાય થાય, એવો એક રૂમ રાખો. એટલે બહાર કદાચ રક્ષાબંધનમાં છોકરાઓ ઘરે આયા હોય ને માથાપોળને ધમાલને રમતા હોય, તમારે કેવા જવાનું કામ નહીં કે છોકરાને જે કરવું એ કરે, હું મારી માળા આરાધના કરું. એમ સમ્યક દર્શનનો જે રૂમ છે, મનનો ઓલરેડી મનના જુદા જુદા પાર્ટ કરીએ, વિભાગ કરીએ તો મનના વિભાગમાં સમ્યક દર્શન સેટ કરી દેવાનું એક જગ્યાએ. જે સમ્યક દર્શન એટલું સ્વચ્છ હોય, એટલું શાંત હોય, એટલું નિર્મળ હોય કે ઓટોમેટિક આ બધી અસરો ઓછી થઈ જાય, આ બધા રિએક્શનો ઓટોમેટિક શાંત થઈ જાય. એટલે સમ્યક દર્શન વાળા જીવને જ્યારે જ્યારે પણ આરાધના કરવાની આવે ત્યારે એ આરાધનાની અંદર એની તીવ્રતા હોય, અને એ આરાધના થઈ ગયા પછી પણ એ તીવ્રતાનો સ્વભાવ એટલો ઘૂંટાઈ ગયો હોય કે આ બધી અસરો ઓછી થવા માંડે. એટલે નાના ઇસ્યુને ટચ જ ના થાય. તમે કોઈ પણ મહાપુરુષો જુઓ, તમે કોઈ નોર્મલ ખાલી વ્યવહારિક દ્રષ્ટાંત જુઓ ને, ગાડી સ્પીડમાં જતી હોય, હા, તો સ્પીડમાં ગાડી જતી હોય ને સામે કદાચ કોઈ 4 જણ ઉભા હોય, ઉભી રાખો, ઉભી રે ગાડી, તું ઉભો રહીશ તો તું ઉડી જઈશ. ગાડી ઉભી ના રહે, બ્લોક થાય ના થાય. સંકેતી આત્મા ક્યાંય પણ કોઈ પણ બાહ્ય સ્થિતિમાં બ્લોક થતો નથી. બહારની પરિસ્થિતિઓ બધી ચાલવાની છે, તું નહીં હોય તોય ચાલવાની છે, તું પહેલા નતો તોય ચાલતી, તે હાજરી કઈ છે નહીં. એટલે બહારની સ્થિતિઓને બદલવા માટે આપણી મહેનત ચાલુ હોય તો એ મહેનત બધી વ્યર્થ સાબિત થશે. એ સમ્યક દર્શનની અંદર ચોથા ગુણસ્થાનક ની વૃદ્ધિ થાય, ચોથા ગુણસ્થાનકની સ્પર્શના થાય. હવે ચોથામાંથી 5માં જાય છે. સાહિક સમ્યક દર્શન જીવ હવે વાસ્તવિક ક્રિયામાં જાય છે. અહીંયા શાલિભદ્રના જીવનની અંદર એવી અદ્ભુત ઘટના આવે છે અને એ ઘટનાથી આપણે તુલના કરવી પડશે, સમજવું પડશે. શાલિભદ્રને અવાજ લગાવે છે માતા કે ભાઈ સૈનિક મહારાજ, સૈનિક રાજા આયા છે, તમે નીચે આવો. હવે શાલિભદ્રની પૂર્વની પુણ્ય જોરદાર હતી. હા, પૂર્વમાં જે એમણે ભગવંતની ભક્તિ કરી હતી, એ ભક્તિની જે ભાવધારા હતી, એ ભાવધારામાં કર્મોએ નક્કી કર્યું કે ભાઈ આને હવે એક પણ સુખ ઓછું નથી આલું. તમારું સુખ તમે નક્કી કરો, કર્મ નક્કી કરે. તમારું દુઃખ જવાનું છે, તમે નક્કી કરો, કર્મ નક્કી કરે. એટલે તમારા કર્મ તમે નક્કી કરો કે બીજા નક્કી કરે? પહેલું સુખ દુઃખ તમે નક્કી કરો, એમાં કર્મ આયા. હવે કર્મ તમે નક્કી કરો, એમાં તમારો ભાવ આયા. જો સમજણ ના પડી
આપણી ભાષામાં ભોટના ભોટ રહ્યા તો મતલબ નથી રહેતો. ખૂબ મનને ખૂબ ગંભીરતાથી, ખૂબ ચિંતનથી, ખૂબ સ્થિર કરવા જેવું છે. કારણ કે આ બધું અટકવાનું નથી નથી ને નથી જ. સંસારમાં બધી નવી 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 પલોજણો આવવાની છે. બધી વસ્તુ સામે આવીને ઉભી રહેશે. આપણે શું કરવાનું? એટલે તમારું સુખ તમારું છે કે કર્મોનું આપેલું છે? તમારું દુઃખ તમારું છે, કર્મોએ આપેલું છે. તમને દુઃખ હોય અને કર્મોએ આપેલું હોય તો તમારી મહેનત કઈ કરવાની? દુઃખ દૂર થઈ જાય એની કરવાની કે દુઃખને સાચી લેવાની કરવાની? એક હોશિયાર માણસ શું કરે? એને બહાર જવું હોય અને ખરેખર બહાર જવાની તૈયારી છે ને અર્જન્ટ કામ છે અને અચાનક 3 જણા આવી ગયા. હવે ઘરે આવી ગયા અને ઘરે મહેમાનની ભક્તિ તો કરવાની છે, પણ હવે એ પોતે થોડો ચાલબાજ માણસ છે. એ કે આને પાણી ચાય તો વપરાઈ દીધી, પણ હવે વાતો ઘણી કરે, કરવાનું શું? એટલે તરત જ એના છોકરાને કે તું જા નીચેથી તું ફટાફટ ફોન કરી દે. એને સામે તો કે નહીં, તું એને એમ વાત કર કે પપ્પા અર્જન્ટ આપણે જવાનું છે ને અર્જન્ટ કામ છે, બસ આટલું બોલીને આવતો. જેવો ઉપર આવે, પપ્પા ક્યાં છો, શું છો? અર્જન્ટ જવાનું છે, જલ્દી આપણે કામ છે, અહીંયા આપણે જવાનું હતું, યાદ છે ને? કે એટલે પેલા 3 જણ ઓટોમેટિક આવજો મજામાં, પછી આવશું. એટલે ઉભા કરવા માટે એની કોઈ મહેનત કરવાની નહીં. તમે જાઓ એવું કહેવાનું નહીં. દુઃખ આવે અને દુઃખ જતું રહેતું હોય તો કોના પ્રભાવે જાય? તમારા વિરોધના કારણે તમે ધક્કો મારો એટલે જતો રહે કે તમારા જ્ઞાનના પ્રભાવે દુઃખ જાય? સમકીતી આત્મા દુઃખ જવા દેવાની વાત જ ન કરે. પહેલી વાત તો મને દુઃખ છે એ વિચારણા એને આવતી નથી. હું દુઃખી છું એ વાત તો સાવ પણ ના આવે. કારણ કે જે દુઃખ છે એ તમે દૂર કરવા માંગો તો દૂર થતું નથી. તાવ આવ્યો, તમે દોડતા માણસ છો, તમને 2 મિનિટે બેસી રહેવું ફાવતું નથી. તમે સવારે 6 વાગે ઉઠ્યા, રાત્રે 12 વાગ્યા સુધી તમે ધમાલ કરતા રહો છો, કામકાજ કરતા રહો છો, બધી જ જગ્યાએ તમે એક્ટિવ છો. હવે તમને તાવ આવ્યો, એ તાવની અંદર ડોક્ટરે કીધું કે ભાઈ 2 દિવસ આરામ કરવો પડશે, નહીં ચાલે કે? અરે કે નહીં, તું ઇન્જેક્શન આલ, બોટલ ચડાવું, મને ઉભા કર. ડોક્ટર કે આવું પોસિબલ નથી, 2 દાડા તો તમારે રેસ્ટ કરવો જ પડશે, 3 દાડા તો રેસ્ટ કરવો જ પડશે. તમારું દુઃખ તમારી ઈચ્છા પ્રમાણે જાય છે કેમ? દાંતમાં દુખાવો થયો હોય, હડે થયો હોય અને ડોક્ટરને કહે કે ડોક્ટર એવી કોઈ દવા હાલ કે 1 જ મિનિટમાં મટી જાય અથવા અડધો કલાકમાં મટી જાય, તો અમારી જોડે 10,000 લેજે, 2 લાખ રૂપિયા લેજે. જેની પાસે લાખો કરોડો રૂપિયા છે, અરબો રૂપિયા છે, એ અરબો રૂપિયા વાળાના દુઃખ જે છે એ પૈસાથી દૂર થાય, સારી દવાથી દૂર થાય, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરથી દૂર થાય. એટલે એ દુઃખ દૂર કેમ ના થાય? કારણ કે તમારા હાથમાં નથી. એટલે દુઃખ જે છે સહન કરવા વાળો જે આત્મા છે એ 2 વસ્તુ ઉપર વિચાર કરે. યા તો હેરાન થઈ અને સહન કરું, યા તો બધી ઈચ્છાપૂર્વક શાંતિથી જ્ઞાનપૂર્વક સહન કરું. દુઃખ જવાનું નથી, પહેલા નક્કી કરવું પડશે. દેહ મળ્યો છે એટલે દુઃખ રહેવાનું જ છે, એમાં કોઈ બાર્ગેનિંગ નથી, આમાં કોઈ બીજી વસ્તુ વિચારો નથી. દેહ મળ્યો હોય અને દુઃખ ન મળે એવું બને તો પછી એક કામ કરો, દુઃખ જોઈએ છે કે નથી જોઈતું? નથી જોઈતું ને તો પછી અશરીરી બની જાઓ, દેહાતીત, દેહ વગરની અવસ્થામાં જતા રહી. જ્યાં દેહ છે જ નહીં, એક જ જગ્યા છે અશરીરીની, મોક્ષ. અનંતકાળ જ્યારે દુઃખ સહન કરવાના હોય અને એ અનંતકાળ દુઃખ સહન કરવામાં આપણે કોઈ ફરિયાદો નથી કરી અને આજે ફરિયાદ કરવાની ઈચ્છા કેમ થઈ? સાલીભદ્રના જીવનની અંદર જે સુખનો ઉદય થયો, કર્મોએ નક્કી કર્યું આને 99 પેટી આલવી, કર્મોએ નક્કી કર્યું કે 7 માળની હવેલીની અંદર સોનાના હિંચકામાં બેઠો રહે, કર્મોએ નક્કી કર્યું એને એવું શરીર નામ કર્મ આપવું કે એના તળિયામાં પણ વાળ રહે, એને એવું સરસ મજાનું સુંદર કર્મ આપવું કે એના કારણે એને પોતાને આટલો પણ શરીરમાં 1 પોઈન્ટ પણ 1 બુંદ જેટલો પરસેવો ના થાય. કર્મોએ બધું એને આપી દીધું, વગર માંગે આપ્યું. કોના પ્રભાવે આપ્યું? બોરાવાની ક્રિયાના પ્રભાવે કે ત્યાગના ભાવના પ્રભાવે? સાચું બોલજો. વોરાયું સારું નતું? ખીર વોરાઈ, નાના બાળ તરીકે વોરાઈ, બહુ જીદ કરીને બનાવી હતી, ગરીબ અવસ્થામાં બનાવી હતી. આ બધી અવસ્થાઓ વખતે એને બનાવેલી અને એની લાલસા હતી કે મારે ખીર ખાવી જ છે, મને બહુ જ ભાવે છે. અહીંયા શાસ્ત્રકાર નિયમ બનાવે છે, જે વસ્તુની આસક્તિ છે એ આસક્તિ ઉપરથી મન ઉઠી જાય એટલે તમારું પુણ્ય છલોછલ ભરાવા માંડે. જે વસ્તુની આસક્તિ છે એ આસક્તિ ઉપરથી તમારું મન ઉઠી જાય એટલે તમારી નિદ્રા અપૂર્વ થવા માંડે. કર્મને ઓલરેડી બાય બાય ટાટા કરવા જ પડે. એટલા માટે તપ ધર્મ મહત્વનો છે, કારણ કે શરીર સામે આવીને ઊભું રહે એટલે તપ ના થાય. જેવું શરીર સામે આવીને ઊભું રહે એટલે તરત ફરિયાદો શરૂ થાય, મને તો આમ છે, મને તો તેમ છે, આવું નહીં થાય, આમ તેમ થાય. અહીંયા જ્યારે એટેચમેન્ટ આટલું બધું ડીપલી હોય, શરીરનું એટેચમેન્ટ હોય, ધનનું એટેચમેન્ટ હોય, આપણા રિસ્પેક્ટ માન સન્માનનું આટલું બધું એક્સેપ્ટેશન હોય અને આ બધા જ આપણે પોતે ઈચ્છા કરતા હોઈએ. હવે આ બધી વસ્તુથી ઓલરેડી આપણે ચાહીને દૂર થવા માંગીએ છીએ. કોઈ માન સન્માન નથી આપતો એ વાત નથી,
કોઈ અપમાન કરી દે તો પણ મારી સ્થિરતા એવી ને એવી જ છે. મારી જોડે ધન છે હું ત્યાગ કરું છું એવી વાત નથી. મને ધન પ્રત્યેની રુચિ આસક્તિ જે હતી એ બધી ઓછી થઈ ગઈ. કેમ ઓછી થઈ ગઈ એનું કારણ શોધવાનું. દરેક વસ્તુ છૂટશે, દરેક વસ્તુ આજથી જો કાલે બદલાવાની છે. દરેક વસ્તુમાં તમારે જબરદસ્તીથી કન્ડિશન પરિસ્થિતિ પ્રમાણે છોડવી પડશે, પરંતુ દરેક જગ્યાએ નક્કી કરવું પડશે કે એંગલ કયો છે, કઈ ઈચ્છાથી થાય છે. એકવાર એવું થયું હતું, એક છોકરો ઓલરેડી કોરોનામાં અહીંયા જતા એ વખતે જ ઓલરેડી બોમ્બેની ઘટના હતી. એમણે મને કીધી અહીંયા આવ્યા પછી કે એકનો એક દીકરો હતો અને એ દીકરાને 80-90% કોરોના આવી ગયો. ડોક્ટરને ઓફર આપી મારો દીકરો બચી જવો જોઈએ, મારા દીકરાને આટલી તકલીફ છે, કોરોનામાં આટલી ડેથ થઈ જાય છે, ગમે તેમ કરી તમારે જેટલા પૈસા લગાડવા એટલે લગાડી દો, જે કોઈ રિપોર્ટ, જે ટ્રીટમેન્ટ, જે દવા બધું કરો, પણ મારા દીકરાને તમે બચાવો. એ કે ભાઈ અમે મહેનત કરીએ છીએ, બધા તૈયારી કરે છે, પણ હવે એનું જેટલું ભાગ્ય પુણ્ય, જેટલી ભગવાનની કૃપા, એ કેવી રીતે વાત ના કરો. તમે બધી મહેનત કરો, બીજા 4 ડોક્ટરને બોલાવો, તમારી આખી નવી 50 કરોડની હોસ્પિટલ બનાવજો. આ ઓફર અને મારા દીકરાને બચાવી લો. એટલે ધન ત્યાગવામાં પણ એંગલ કયો છે નક્કી કરવો પડે. પૈસા છૂટી રહ્યા છે, કોના પ્રભાવે છૂટી રહ્યા છે? રાગના પ્રભાવે કે વૈરાગ્યના પ્રભાવે? ભોજન છૂટી રહ્યું છે, કોના પ્રભાવે? બીમારી આવે, કોઈ સુગર હોય, રિએક્શન આવે તો મીઠાઈ છૂટી જાય. નવાઈ શું મારે? એને સુગર ઘણું હોય, બીપી ઘણું હોય તો એ છોડી દે વસ્તુ, એમાં નવાઈ નથી. ત્યાગ થઈ રહ્યો છે, એનો બેઝ, એનું મૂળ કયું છે? ત્યાગ ક્યાંથી શરૂ થયો હતો? એટલે જો જ્ઞાનથી થયો હોય તો એકદમ રિલેક્સ હોય, જબરદસ્તીથી થયો હોય, હવે સુગર હોય અને એને પોતે ગુલાબ જાંબુની ચાસણી ખાલી પી લીધી હોય ગ્લાસ ભરીને, તો શું થાય? જે સુગર વાળા છે અને ડોક્ટરે કહી દીધું હોય કે આવા 500, 700 સુગર છે, બધું હાચવીને કરજો. ચા પણ છે ને ફીકી પીજો, કડવી પીવાય તો ચાલશે, ચાય ના પીવો તો બ્લેક કોફી પીજો, પણ ક્યાંય પણ ખાંડને અડશો નહીં. ખાંડનું સપનું ના આવવું જોઈએ. 700 સુગરમાં તમને પેરાલિસિસ થઈ જશે. આવી બધી પરિસ્થિતિઓમાં એને ડરાવી દે અને એ સુગર વાળા છોડી દે, એમાં નવાઈ ખરી? અહીંયા તો ત્યાગે ઉસકે આગે, માંગે ઉસસે ભાગે. ત્યાગે ઉસકે આગે ભાઈ, મળે છે છતાં પણ એ નથી લેતો. જરૂરિયાત છે અને અનુકૂળ છે, એ ચાહે તો કરી શકે, લેકિન મારે જોઈતું નથી, મારે કોઈ કામ નથી. ક્યાં ચક્રવર્તીઓ લાત મારીને નીકળવાની ઈચ્છા ધરાવે અને ક્યાં પેલો ભીખ માંગવા વાળો એને પોતાને એક નાનું વાસણ, છિદ્રવાળું, મેલું, કાટવાળું, એલ્યુમિનિયમનું હલકું અને એની અંદર એઠું જુઠું પડેલું, એમાં પણ એ પોતે ભીખ માંગે છે, મને કઈ મળી જાય. જે છે એ તો ખવાશે નહીં તો પણ નવું માંગે છે. લાલસાનો ખાલી આટલો ફરક છે. એક ચક્રવર્તી જોડે અંબાર લાગ્યા છે, ધનના, હીરાઓના, મોતી માણેકના. લાત મારતા વિચાર ના કરે. રાજા મહારાજાઓ સંન્યાસી ત્યાગીનું જીવન સ્વીકાર કરે અને અહીંયા જ્યારે એને પોતાને ઓછું પડે છે તો ભિખારીના જીવનમાં પણ બધું હોવા છતાં પણ લાલસા ઓછી થતી નથી. એટલે ઉત્તરાયણ સૂત્રમાં ભિક્ષુ શબ્દ વાપર્યો. ભિક્ષુ એટલે ભિક્ષુ શબ્દની વ્યાખ્યા કરી કે જે ત્યાગ કરી અને પોતે આગળ વધે છે, બધું મળવા છતાં, બધું એ પોતે લઈ શકે એવી કેપેસિટી હોવા છતાં પણ એ પોતે એક પણ વસ્તુ સામે લમડો ન વાળે, એને ત્યાગ કહે છે, એને ભિક્ષુક કહે છે. ભિખારી નહીં, ભિક્ષુક એટલે સાધક. હવે આ બાજુ પૈસા છૂટે છે પણ દીકરાના રાગના કારણે, દીકરો બચી જાય એના કારણે. ભોજન છૂટે છે પણ બીમારીઓના કારણે. જેને બીમારી હોય ને એને વધારે ભોજનની ઈચ્છા થાય, આમ ભોજન ના કરે. જેને પોતાને બ્લડ પ્રેશર આવ્યું હોય ને, આમ પહેલા ગુસ્સો ના કરે, બ્લડ પ્રેશર એટલે ગુસ્સો ચાલુ થઈ જાય. જનરલ મીઠાઈ ના ખાવાનું, સુગર આવે ને એ દાડે મીઠાઈના સપનાઓ શરૂ થઈ જાય. ખાવાની તો છે જ નહીં, ભાઈ શું કરે? બીજાપુરમાં એવું થયું હતું, એક ભાઈ તેજરાજી, એમને આવું કર્યું હતું. એ પોતે એડમિટ થયા એટલે એમના પરિવારવાળા બહુ ટેન્શનમાં આવી ગયા. અને ટેન્શનમાં આવ્યા પછી તેજરાજીની ફેમિલી વાળા, એનો છોકરો ઉમંગ કે સાહેબ મારા પપ્પાને બહુ તકલીફ છે, ડોક્ટર કહે છે કે ભાઈ અહીંયા ટ્રીટમેન્ટ નહીં થાય, બેંગ્લોર લઈ જવા પડશે અને હાર્ટનો ઇસ્યુ વગેરે લાગે છે. મેં કીધું એવું કંઈ નથી, બધું સારું થઈ જશે ગુરુમાની કૃપાથી. તમે જાપ આરાધના કરો અને જે પ્રોપર ટ્રીટમેન્ટ છે કરાવજો. કે ડોક્ટર એમ કે 10 વાગે કે લઈ જવાના છે, શું કરવાનું? ડોક્ટર કેમ કરવાનું? આરાધના કરવાનું. પણ મને એવું લાગે કે 10 દિવસમાં અહીંયા આવી જશે, જવાની જરૂર નહીં પડે. એ બધા ઓકે થઈ ગયા. 10 વાગે ડિક્લેર થયું કે નથી લઈ જવાના. 10 દાડા પછી, 12 દાડા પછી એ પોતે આયા. અને પોતે આયા એટલે મેં કીધું ભાઈ શું કરો આટલી મીઠાઈઓ ખાવ છો? તો કે ઘરવાળા ખાવા નથી દેતા. કે ઘરવાળા ખાવા દેતા નથી કે. તો મેં કીધું તમે કેવી રીતે ખાઈ? કેવી રીતે ખાધી? તો કે લગ્નમાં ગયા હતા ને તો સાઈડ પર જઈને અને બધી ફટાફટ ગુલાબજાંબુ ખાઈ લીધા. મને આ દ્રષ્ટાંત બહુ યાદ આયા કરે. સુગર વાળા માટે ગુલાબજાંબુ અને ગુલાબજાંબુની સેક્રી, એનું લિક્વિડ. એટલે જ્યારે સુગર હોય ને ત્યારે જ મીઠાઈઓ સામે આવે, એની પહેલાની ઈચ્છા ના થાય. અહીંયા એ ભાઈ તો ડેવલપ થઈ ગયા અને આપણા અહીંયા એક સાધ્વીજી ભગવાનના પિતાજી હતા,
મેં તમને આ નામ એટલે આલ્યું કે ત્યાગ છે વૈરાગ્યનું કારણ બને કે ત્યાગ છે રાગનું કારણ બને? રાગ થકી ત્યાગ થાય કે વૈરાગ્ય થકી ત્યાગ થાય? ભોજન છૂટે તો એ છૂટવાની અંદર એની મેન્ટાલિટી શું હોય? ધન છૂટે તો મેન્ટાલિટી શું હોય? શરીરનો મોહ છૂટે તો મેન્ટાલિટી શું હોય? અહીંયા જ્યારે ઓલરેડી સાલીભદ્ર જે પૂર્વના ભાવની અંદર ત્યાગ કરે છે તો ત્યાગમાં શું સમાયેલું હતું? ત્યાગમાં ભક્તિ હતી, વૈરાગ્ય હતો. એટલે જ્યારે જ્યારે પણ ક્રિયા થાય એને જો ક્રિયાને સમ્યકના હિસ્સામાં સમ્યક ક્રિયાઓ કરાવવાની હોય એ વખતે જ્ઞાનને ચેક કરવાનું કે મેં જે ક્રિયાઓ કરી એમાં મને રિઝલ્ટ શું મળ્યું. કારણ કે આ બધા સમય પછી પણ ક્રિયા છૂટશે ત્યારે તમારે તમારા માપદંડ માપવા પડશે. જે ક્રિયાઓ કમજોર થઈ જાય છે એ વખતે ખ્યાલ આવશે કે ગુરુ મહારાજના અભિધાન રાજેન્દ્ર કોષની જે ભૂમિકાઓ અમે સાંભળી હતી એ ભૂમિકા અમને કોઈ અસર જ ન કરી, ઉતારવામાં આવ્યું જ નહીં કશું. એ વખતે તમને પોતાને ફીલ થશે કે વાસ્તવિકતા છે કે હું પોતે ધર્મ જૈન કુળમાં તો છું પણ જૈન કુળ પ્રમાણે એક પણ મારા પોતાના રહેન સહેન વિચાર નિયમ નીતિ કઈ જ છે નહીં. સાલીભદ્ર જ્યારે એની મધર સાલીભદ્ર બન્યા પછી એટલે કે ઓરાય પછી સાલીભદ્ર બન્યા પછી એની મધર કહે છે સૈનિક આવ્યો છે, સૈનિક મહારાજા આવ્યા છે. એમણે સાંભળ્યું સૈનિક એટલે પૂછે કે બેટા નીચે આવો કે ભદ્રા માતા કહે છે. સાલીભદ્રની માતા સાલીભદ્ર કહે છે કે એ બધું ગોડાઉનમાં મૂકી દે માં, એ બધું ગોડાઉનમાં મૂકી દે માં. એ કે એમ નહીં કે તું નીચે આવ તને ખબર પડે કે એ કે મારે શું જાણવું છે કે હવે બધા વાહનો આવ્યા કરે. સૈનિક નામનું વાહન હતું. સૈનિક મહારાજા અલગ અને સૈનિક નામનું વાહન અલગ. એ કે વાહનને તમે ગોડાઉનમાં મૂકી દે. આવી પુણ્યાઈ ભરમાર જે લઈને આવ્યો હોય અને એ ભરમાર પુણ્ય વાળો જીવ જ્યારે સૈનિકને મળે છે અને એ સૈનિક જ્યારે એને હાથ મલાવે એની વીંટી પડે થાળ ભરી અને સોનામાં એવી 50-500 વીંટીઓ લઈને આવે અને લાઈનસર એવા થાળો લઈને કે આમાંથી તમને જે વીંટી લેવી લઈ લે. સૈનિકની આંખો ચાર થઈ ગઈ કે શું ધનવાનો બેઠા છે અહીંયા અને ખાલી એને હાથ પકડે પરચો થાય છોડી દે છે કે મારે નથી મળવું. એ કે બેટા રાજા છે, આપણા માથે છે, આપણી પ્રજાનું રક્ષણ કરે છે, બધું સંભાળે છે, નીતિ નિયમ પાળે છે, આપણે એના અંદરમાં રહેવું પડે. એ કે મારા માથે ખાલી મહાવીર હોય બીજું કોઈ ના હોય. આવા ઇતિહાસો અમરપાત્ર આપણને યાદ રહે. આને કહેવાય સમ્યક ક્રિયાઓ. એટલે ક્રિયા કરતા વખતે માપદંડ નક્કી કરવું પડશે. એ સમ્યક ક્રિયામાં સાલીભદ્ર જોડાઈ ગયા અને સાલીભદ્રને પછીથી કહે છે કે સાલી આમને તો આપણે સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. આપણે આને નહીં સ્વીકારીએ તો ના ચાલે. રાજા છે આ તો કે મારા રાજા તો મારા મહાવીર છે, બીજું કોઈ છે નહીં. મારા માલિક તરીકે એક ઈશ્વર, એક સર્વસ્વ, એક અનંત શક્તિના માલિક એવા પરમાત્મા છે, બીજું કોઈ છે નહીં. એક સૈનિકનું નામ અને એક સૈનિક તરીકે રાજા, આ બંને ફરક ખરો કે નહીં? સૈનિકનું નામ તરીકે કેટલાય જણનું સૈનિક નામ હોય તો સૈનિક મહારાજા બની જાય. હા, સૈનિક વાહનનું પણ નામ હતું ને. જ્ઞાની એમ કહે છે કે ક્રિયા કરીએ એટલે ક્રિયા સાચી સમજી લેવાની. મેં આ એક્ઝામ્પલને કમ્પેર ક્યાં કર્યું છે? સૈનિક રાજા અને સૈનિક વાહન. એમ સામાયિકની ક્રિયા અને સમ્યક ક્રિયા બેમાં ફરક ખરો કે નહીં? સમ્યક ક્રિયાઓ બને તો એનું કારણ છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શને એને જન્મ આપ્યો છે. એની બુદ્ધિ, એની ઈચ્છાઓ, એના અંતઃકરણથી એને પોતાને એવું થયું કે હવે સમ્યક દર્શનની ભૂમિકાથી બહાર જવું નથી. એટલે સમ્યક દર્શન જ્યારે વધે છે, વિકસિત થાય છે, ત્યારે એ સમ્યક દર્શનનો વિકાસ વધતો એને હવે નેચરલી 5મા દેશવૃત્તિમાં લાવે છે. 5મા વ્રતમાં, 5મા ગુણસ્થાનકમાં એને પોતાને શિક્ષા વ્રત, ગુણ વ્રત, અણુવ્રત, 12 વ્રતની અંદર એને પ્રવેશ કરાવે છે. સમ્યકદર્શી આત્મા જે વખતે ક્રિયા કરે તે વખતે ધર્મ હોય કે પછી ધર્મ હોય, સમ્યક દર્શન વગરની જે ક્રિયા છે એ ક્રિયા બધી શુષ્ક, ખોખલી, સૂકી, બધી ક્રિયાઓ નિષ્પ્રાણ બની જાય છે. કારણ કે ક્રિયાના સમય જે ધર્મ માને છે, ક્રિયા પછી ધર્મ નથી માનતો. એક માણસે લાખ રૂપિયા કમાયા હોય તો 1 કલાકમાં જ લાખ રૂપિયા કમાયો કે લાખ રૂપિયાનો માલિક પછી બી હોય? કમાયા ત્યાં સુધી માલિક હોય કે પછી બી માલિક હોય? એની જોડે છે એનો મતલબ કે એને સ્ટોર કર્યા છે, માલિક છે. એવી રીતે જેને પણ ધર્મ અનુષ્ઠાન આદર્યા છે એ ધર્મ અનુષ્ઠાન સુધી જ ખાલી ધાર્મિક હોય કે ધર્મ અનુષ્ઠાન પછી પણ ધાર્મિક હોય? તમારી જાતને તમારે પૂછવું પડશે. કારણ કે આપણે મૂળભૂત આરાધનામાં જોડાવું છે. ક્યાંય કોઈ તામઝામથી જોડાવું નથી. કોઈ એવી પાર્ટીઓ આવી ગઈ, કોઈ એવા ફંક્શનો આવી ગયા, કોઈ એવા વ્યવહારો આવી ગયા રાગના, કોઈ એવી સ્વજનોની કે ગામની કોઈ વ્યવસ્થાઓમાં કોઈ વ્યક્તિ જોડે તાલમેલ કરવાનું, આ બધી પરિસ્થિતિઓની અંદર આપણા પાસે સમ્યક ક્રિયા છે કે નહીં એ પ્રૂફ કોઈ બીજું કરાવશે કે આપણે પોતે કરવાનું? સમ્યક ક્રિયાની પ્રતિક્રિયા એક જ છે. એ પોતે ક્રિયા પછી પણ એટલો જાગૃત હોય.
સિમ્પલ વાત છે ને, દવા લો એટલે તરત દર્દ ખતમ થઈ જાય કે 2 દાડા લાગે? એટલે 2-3 દિવસ અસર રહે કે ના રહે? ક્રિયા જે થાય છે, ક્રિયાના સમય અસર હોય, ક્રિયા પછી પણ અસર હોય. ક્રિયાની અસર પછી હોય, ક્રિયા પછી પણ, એનો મતલબ એ છે કે એને સમ્યક ભાવોથી આદરી હતી. હવે સમ્યક ભાવ જે છે એ આદરવાની અંદર એના બધા કસાયોના કચરા એ બધા શાંત થવા માંડે, ઉતરવા માંડે. અનંતાનુબંધી સમાપ્ત. અપ્રત્યાખ્યાની અત્યાર સુધી અપચખાણી હતો, પચખાણ નતું એની જોડે. હવે અપ્રત્યાખ્યાનીમાંથી પચખાણી પ્રત્યાખ્યાની બનવાની તૈયારી કરી. એટલે હવે ભાવ વિરતી નામ શરૂ થઈ. સૈનિક મહારાજાના જીવનની અંદર ભગવાને જ્યારે ખાલી એટલી વાત કરી ને કે એક સામયિક લઈ આવ પુણ્ય શાવકનું, અને લેવા ગયા તો ભગવાને કીધું કે ભાઈ તારી તાકાત નથી. તો કે લેવા કોણ મોકલ્યો? લેવા મોકલવાનું કારણ શું? તને પોતાને ફીલ થાય કે તું દ્રવ્ય ક્રિયા કરીશ તો તને ફળ નહીં મળે. સૈનિક નામનું વાહન હોય તો એમાં સૈનિક મહારાજા ના કહેવાય. તું દ્રવ્ય ક્રિયા કલાકની એક સામયિકની કરીશ ને તો આવી બધી સમ્યક દર્શન વગરની ક્રિયાઓ હજારો લાખો કરોડો વાર થઈ પણ જાય તો પણ એનો કોઈ અર્થ થતો નથી. એનું ખાલી પુણ્ય ફળ. એક માણસ પૈસા કમાતો હોય તો એનું ફળ શું હોય? એનું ઘર સાચવે, બીમારીમાં કામ લાગે, છોકરાને એને ભણાવવા હોય તો સારી સ્કૂલમાં મૂકી દે. એનું ફળ તો ખરું ને પૈસા કમાય તો, કે નહીં? પણ પૈસા કમાય એનું ફળ એને મળ્યું હોય તો શું એ નીતિ છોડી દે? એ વ્યવહાર સારો છોડી દે? એ દાન ધર્મ છોડી દે? એ પૈસા કમાયો હોય અને એની જોડે કોઈ હેલ્પ કરવા આવ્યો તો છોડી દે? એટલે ધન જે છે સ્વાર્થ માટે હોય કે પરાર્થ માટે પણ હોય? ધર્મ સ્વાર્થ માટે હોય કે પરાર્થ માટે પણ હોય? સેવા સ્વાર્થ માટે હોય કે પરાર્થ માટે હોય? ક્રિયા પોતે અનુકૂળ હોય ત્યાં સુધી જ કરવાની હોય કે એ ક્રિયા મારા આત્મા માટે જ એટલે કરવાની? આ દેહના પરિવર્તનો અનંતવાર થયા છે, અનંતવાર થવાના છે. આ નવું કઈ નથી. જ્ઞાની કહે છે કે આ બધી જ વસ્તુનો વ્યવહાર તમે ચાહો કે નહીં ચાહો બદલાયા વગર રહેવાનો નથી. વિકલ્પોમાંથી જ્યારે બહાર આવે છે, જેટલી જેટલી વિચારધારાઓ હતી, જેટલી પણ એ ધારણા કોઈ વ્યક્તિઓ માટે વસ્તુ માટે કરી હતી, એમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે એ સવિકલ્પમાંથી હવે નિર્વિકલ્પમાં આગળ વધે છે. વિકલ્પ, સવિકલ્પ, નિર્વિકલ્પ. એ નિર્વિકલ્પમાં આગળ વધે છે. એટલે હવે જે થોટ પ્રોસેસ હતી હવે ઇમોશન્સ પ્રોસેસ થઈ જાય છે. જે વિચારધારાઓ હતી એ બધી હવે આંતરિક લાગણીઓમાં જોડાવા માંડી. કારણ કે વિચારોમાં તમે કોઈને પણ ઘુમાઈ શકો. તમારા વિચારોથી કોઈની જોડે મીઠું બોલી અને તમારી જાતને તમે સારી બતાવી બી શકો. વિચારો દ્વારા કોઈની જોડે કોઈની ખોટી વાત કરી અને કોઈ વ્યક્તિને ખોટો પાડવો હોય તો એને પછાડવા માટે નહીં, કદાચ તમારી જોડે બધી વ્યવસ્થા પણ હોય. વિચાર છે ને ગમે ત્યારે રંગ બદલી શકે, પણ તમારી લાગણી એ તમને ખબર છે કે શું કરવાની છે. આવી લાગણીઓ એને ચોથામાંથી પાંચમામાં, પાંચમામાંથી છઠ્ઠામાં લઈ જાય છે. એટલે ક્ષણિક સમ્યક દર્શન પછી હવે નિરંતર સમ્યક દર્શનમાં પ્રવેશ થાય છે. સવિકલ્પો પછી હવે નિર્વિકલ્પમાં પ્રવેશ થાય છે. અનંતાનુબંધી પહેલા ગુણસ્થાનકનું ગયું. અપ્રત્યાખ્યાની ચોથા ગુણસ્થાનકમાં સમ્યક દર્શન જે હતું હવે પચ્ચખાણી પ્રત્યાખ્યાની હવે નિયમમાં આવો પુરુષાર્થ કરે છે. એટલે આટલા વર્ષોથી જો મેન્ટાલિટી રાખી હોય કે 1.5 મહિનો અમે ચોવ્યાર કરી લઈએ ને 1.5 મહિના માટે સામયિક પ્રતિબંધ કરી લઈએ અને 1.5 મહિના માટે તપધ્યા કરી લઈએ, આ બધી વસ્તુ આપણા માટે સારથી તરીકે સાબિત થશે. આપણે વાત કરી ને કે જે ક્રિયા કરીએ એનું પુણ્ય ફળ હોય કે ના હોય, એ તો માણસ પોતે કચરો સાફ કરીને પૈસા કમાય છે, ગટર સાફ કરીને પૈસા કમાય છે. ક્યાં નથી કમાતો? કમાય તો છે જ ને. ખોટા ધંધા કરીને પણ ના કમાય તો બતાવો. ખોટા ધંધા ના કહેવાય પણ નીચલું કામ કરીને બી કમાય તો છે જ ને, કે નથી કમાતો? ઓલરેડી કોઈ માણસને ચોરીનો સોહો પડી ગયો હોય તો એ બધી દુકાનોમાં જાય, ચોરી કરે, કોઈ ફંક્શનોમાં જાય, કોઈના આભૂષણ સોનાના ચેન ચોરી નાખે. આ બધા ચેન સ્નેચરો છે. તો જેને પોતાને કમાવું છે એનો મતલબ ચોરી કરીને કમાવાનું નિયમ છે કે ભાઈ એને કમાવું છે તો એને પોતાને જે કઈ પૈસો ઘરે આવે છે એ સુખ શાંતિ લઈને આવવો જોઈએ, કોઈની હાય લઈને ના આવો. એટલે નિયમમાં આવે છે કે મારે કમાવું તો છે પણ નીતિ પ્રમાણે કમાવું છે. એવી રીતે જે ક્રિયા તો કરે છે તો એ ક્રિયામાં શાસ્ત્રકારો એક શબ્દ વાપર્યો છે, આત્મવંચકતા. કયો શબ્દ છે? એ એના આત્માને છેતરે નહીં. વંચક એટલે છેતરવું. ક્રિયાવંચકતા. એ ક્રિયા કરે પણ ક્રિયા જોડે છેતરપિંડી ના કરે. જે ટીચર હોય એને ટ્યુશન રાખ્યા હોય અને છોકરો ટ્યુશનમાં જતો હોય અને આવતો હોય અને પહેલી પરીક્ષામાં ફેલ થાય, બીજી વખતની 3 મહિનાની પરીક્ષામાં ફેલ થાય તો એના માતા પિતા ટીચરને કે ના કે, ક્લાસીસ વાળાને કે ના કે યાર છોકરો રોજ આવે છે, અમે 10,000 તમને આપ્યા છે અને કોઈ ભણ્યો નથી, કઈ ભણાવતા કેમ નથી? ટીચર કે અમે બધું ભણાવીએ છીએ. કે તમે પ્રોપર ધ્યાન આપો કે 2 વખત તો ઓલરેડી ફેલ થયો છે તો કે અમે બધું ભણાવીએ છીએ. અને ખરેખર જો એને વિડીયો લઈને મોકલ્યો હોય
કે બેટા ભણાવે ત્યારે તું રેકોર્ડિંગ કરજે, અને ત્યાં અડધો કલાકમાં ટીચર જોક્સ કરતા હોય, ટીચર ગીતો ગવડાવતા હોય, ટીચર બધા છોકરાઓની મસ્તી કરતા હોય, અને પછી કે ક્લાસ પૂરો થયો, એવા ટીચરને તમે શું કહો? આવી રીતે ભણાવો છો? છોકરો તો ફેલ થયો. આપણી જાતને પૂછે, આવી રીતે ક્રિયા કરીએ છે? આપણી જાતને પૂછે, મારી ક્રિયા ફેલ થાય એવી હોય કે ના હોય? મારી ક્રિયા ફેલ થવી જોઈએ કે ના થવી જોઈએ? તમારે સ્વયં એવા અંતરથી નક્કી કરવું પડશે કે મારે પોતાને જૈન કુળ તરીકે, ક્રિયા તરીકે બે રસ્તા તો મારે ફરજિયાત અપનાવવાના છે, બે નિયમ તો ફરજિયાત અપનાવવા છે. મારા ઘરની અંદર રાત્રિ ભોજન, મારા પ્રસંગોની અંદર રાત્રિ ભોજન ના હોય, અને કોઈના રાત્રિ પ્રસંગો હોય રાત્રિ ભોજનના, તો જૈન કુળને દીપે એવી રીતે હું એના પ્રસંગમાં જઈ શકું પણ રાત્રે ના ખાઈ શકું. એ મને કદાચ પૂછે કે ભાઈ તમે કેમ આયા છો, કઈ લીધું નથી? તો કે ના બસ અમે રાત્રે નથી ખાતા. એ કાઠિયાવાડીને એમ લાગે કે આ ધર્મનો પાકો માણસ છે. એને લાગે કે આ ધર્મનો ન થયો તો કોઈનો ક્યાં થવાનો છે? આ ધર્મનો જ નથી થતો, કોઈનો ક્યાં થવાનો છે? કારણ કે ડિફરન્સો બધે દેખાવાના છે, ભેદ બધે દેખાવાના છે. એટલે ક્રિયાનું સ્તર સમ્યક બને એના માટે સમ્યક જ્ઞાન જરૂરી છે. અને આવા સમ્યક જ્ઞાન સાથે જ્યારે શાલિપત્ર આગળ વધે છે ત્યારે અહીંયા ભેદ દેખાય છે. નિર્વિકલ્પ એ તમને પોતાને થોટ પ્રોસેસમાંથી ઇમોશન્સ પ્રોસેસમાં લઈ જાય છે, એટલે તમારા કોન્શિયસને સુપર કોન્શિયસમાં મેન્ટેન કરે છે. હવે સાયન્સ તરીકે આ બધા બહુ વિશિષ્ટ પ્રકારના પ્રયોગો છે, જે આપણે પ્રારંભમાં વાત કરી કે સમ્યક દર્શનની જ્યારે ભૂમિકા તૈયાર થાય ત્યારે એની તીવ્રતા આવે, ફોર્સફુલી આરાધના કરે, ફોર્સફુલી. અને એનું બહુ નોર્મલ અને ઇઝીલી એક્ઝામ્પલ છે કે એક ઝાડ છે, એ ઝાડને ઉખેડવાનું હોય, અને એ ઝાડ ઉખેડવા માટે એક નાનો છોકરો એ મહેનત કરે, મોટો છોકરો બી મહેનત કરે, મોટા ભાઈ બી મહેનત કરે કે ભાઈ અહીંયા મારે ખેતર ખેડવું છે અને આ વચ્ચે આવે મારે ખેંચવું છે. એ ખેંચી નીકળી શકે એવું છે, એ ધીમે ધીમે ખેંચે તો ના નીકળે, મૂળિયા મજબૂત છે, પણ જોર લગાવવું પડે, 4 જણ આવે જોર લગાવવું પડે, નીકળે કે ના નીકળે? નિયમ શું બન્યો? કોઈ પણ કાર્યની અંદર એને પોતાને સ્પીડ વધારવી પડે, ફોર્સ વધારવો પડે, તીવ્રતા વધારવી પડે, જોર લગાડવું જ પડે. તમે જ્યારે આરાધના કરશો, એ આરાધનામાં આપણી સમ્યક ભૂમિકા હશે, એટલે જોર એ લગાડવાનું અધ્યાત્મનું કે મારે કસાયમાં નથી જવું, મારે કોઈ રિએક્શનો નથી કરવા, મારે કોઈ જવાબો નથી આપવા, મારે એને પોતાને કંઈ પણ કહેવું નથી. એનું ભાગ્ય, એનું કર્મ, મારું પૂર્વનું કોઈ કર્મ હશે જેના કારણે આવું થાય. સંભાવની અંદર આપણે આગળ વધવું જોઈએ. એનું એ શાસન માટે કંઈ થતું હોય તો આક્રમક રીતે શાસનની રક્ષા માટે કુમારપાળની જેમ બધું કરવું જોઈએ. બે બાજુ છે, એવી કોઈ નમાલી હિંસા નથી આપણી, આપણું કોઈ નમાલું એવું જીવન વ્યવસ્થા નથી. ઓલરેડી આજે એવા મહાપુરુષને યાદ કરીએ, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, પન્યાસી ભગવંત, જે 100 આચાર્ય ભગવંત બરોબર એમની તાકાત હતી, અને એમણે પણ શાસનનું અદ્ભુત કામ કર્યું. આજે એમની પુણ્યતિથિ છે, અને મને ગર્વ છે. એકવાર પ્રવેશ હતો ને, તો પ્રવેશમાં એક એન્કરિંગ, આપણે આ જેકે સંઘીનો છોકરો, એ મુંબઈની અંદર કે સાહેબ તમે બહુ પુણ્યશાળી છો, કે તમારી અદ્ભુત શક્તિ છે. કે મેં તું ભાઈ મારી કોઈ અદ્ભુત શક્તિ નથી. અદ્ભુત શક્તિ એમ નહીં, તમારા માટે બહુ સારી વાત છે. કે કેમ? તો કે દુનિયામાં કોઈને એક ગુરુ મળે, તમને 2 ગુરુ મળ્યા. એક કે 2 ગુરુ મળ્યા, કે ચંદ્રશેખર મહારાજ સાહેબ સાથે ભણ્યા, અને અહીંયા આચાર્ય ભગવાન જૈન સુરી મહારાજ મળ્યા. મેં કીધું બધી વાત સાચી છે, પણ આ બધી વસ્તુ દાદા ગુરુદેવ રાય સુરી મહારાજે કરી છે. એમના વગર આ કોઈ થવાનું નતું. એટલે મને જ્યારે ગુરુ મહારાજની વાત આવે તો મને જુસ્સો અલગ આવી જાય, કારણ કે એમણે મને ઈશારો મજબૂત કર્યો હતો, અને ઈશારો થયો તો એ વાત ક્યારે લઈશું. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે મજબૂતાઈથી આગળ વધીએ છીએ તો શાસન આપણા હિત નક્કી કરે છે. એટલે જ્યારે આક્રમક રીતે શાસનની રક્ષા કરવાની હોય ત્યારે એ વસ્તુમાં આપણે બધી શક્તિ કામે લગાડવાની. દાદા ગુરુદેવ રાય સુરી મહારાજે ઓમ રીમ સિંહ હરમ નમની શક્તિ કામે લગાડી. ઓમ રીમ સિંહ હરમ નમ. આચાર્ય ભગવાન જૈન સુરી મહારાજ સાહેબે એમણે મંત્ર સાધના કરી અને સખત પરિશ્રમ કરી, અને આખા હિન્દુસ્તાન ભરની અંદર દરેક સંઘોએ જઈ દરેકના ઘરે ઘરે પણ પગલા વગેરે કરી દરેકને જગાડ્યા છે કે આપણે આપણી આરાધનાને, આપણી એકદમ પાછા રહેવાનું નથી. એવી રીતે પન્યાસી ભગવત, જે યુગ પ્રધાનાચાર્ય કહેવાય, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, જે મારા ઉપકારી છે, જો એમની જો 4.5 વર્ષ રહ્યો છું, હા, એમની પણ એવી ભાવના કે ભાઈ તમે ત્યાં દીક્ષા લેજો, ત્યાં વધારે જરૂર છે. અને સાહેબને, મોટા સાહેબને બંનેને એટલો બધો સ્નેહ. પાલિત્રા ચોમાસું હતું, મોટા સાહેબની પણ ઉદારતા એટલી આચાર્ય ભગવાન જૈન સુરી મહારાજ સાહેબની કે ભાઈ તમે હજી રહો, તમને કેમ ભાવ થાય છે પછી વાત, તમારે ત્યાં ભાવના હોય તો ભલે ત્યાં, પેલા કે ત્યાં ભાવના ત્યાં. બંનેની ઉદારતા, બંનેની નિષ્ઠુરતા, વાહ વાહ, પછી તો ક્યાં વસે નહીં દિલમાં. એટલે આપણા અંદરની જે ભૂમિકાઓ છે એ ભૂમિકાઓની અંદર શાસન રક્ષાનું બળ પણ આપણે કેળવવું પડશે. કારણ કે એકલી કઈ અહીંયા નમાલી અહિંસા નથી બતાવતા, ખાલી ચોવિયાર અને સામાયિક ને પ્રતિગમન ને માળા ધ્યાન એટલી વાત નથી આવતી. પણ જ્યાં જ્યાં શાસન રક્ષાની વાત આવે તો એકદમ પરફેક્શન સાથે ચાલવાનું.
કોઈ પછી હુલ્લડ ભેગું કરાવે ને કોઈ દોડધામો કરાવે ને આપણે જોડાઈ જઈએ હો હઈશો, આવા બધા નહીં બનવાનું. વ્યવસ્થિત રીતે આપણે આગળ વધી અને એનો પુરુષાર્થ આપણે કરવો જોઈએ. એટલે ત્રીજા સમ્યક દર્શનની જે ભૂમિકા પ્રારંભ થઈ હતી એ ત્રીજા સમ્યક દર્શનની ભૂમિકા પ્રારંભ થવાની પાછળ આપણે ત્રીજા નિશ્ચયની ભૂમિકા આપણે લેવી જોઈએ. સૈનિક મહારાજાનું જીવન પૂરું થયું. અહીંયા આપણે નમસ્કાર મહામંત્રની આરાધનામાં સિદ્ધપદ, આજે સિદ્ધપદ તો કાલે થઈ ગયું ને.